નમસ્કાર, પ્રદેશ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આજે વાત કરીશું એક એવી ઘટનાની. એ બેદરકારી કહી શકાય, લાપરવાહી કહી શકાય, આપ જ નક્કી કરજો. અમદાવાદના બોપલના અપોલો સ્ટોરની ઘોર બેદરકારી જોવા મળી. અહીંયા સ્ટોરના કોઈ કર્મચારી દ્વારા એક વૃદ્ધાને આડેધડ ખોટી દવા આપી દેવાઈ અને તેને કારણે વૃદ્ધાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. આ મામલે પ્રદેશ 24 ગુજરાતીના પત્રકાર જ્યારે આખી ઘટનાનું કવરેજ કરવા માટે ગયા તો તેમની સાથે પણ ગેરવર્તન કરવામાં આવે છે. આજે લોકોને ગમે તે દવાઓ આપીને તેમની જિંદગી સાથે રમત રમનારાઓને સવાલ કરવા છે. જોઈશું આજની આ વિશેષ રજૂઆત, દવાકાંડ. તો અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી અપોલો ફાર્મસી દ્વારા એક એવી ગંભીર બેદરકારી સામે આવી અને આ ઘટનાની ગંભીરતાનો અંદાજ તમે એના પરથી લગાવી શકો કે તેમાં કોઈનો જીવ પણ જતો રહે. આ મામલો કંઈક એવો જ છે. એક મહિલાને ડોક્ટર દવા લખી આપે છે, પરંતુ અપોલો ફાર્મસીના વિક્રેતાઓએ તે મહિલાને ખોટી દવા આપી દે છે. પરિણામે મહિલાના આખા શરીરમાં રિએક્શન આવી જાય છે. પ્રદેશ 24 ગુજરાતીના પત્રકાર પાસે આખો મામલો પહોંચતા તેઓ આ ઘટનાનું કવરેજ કરવા પહોંચે છે. એ પછી શું થાય છે જોઈશું આ અમારા એક્સક્લુઝિવ અહેવાલમાં. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એપોલો ફાર્મસી આવેલી છે. આ એપોલો ફાર્મસીમાં કોણ જાણે કેવા લોકો બેસે છે કે જેઓ ગમે ત્યારે ગમે તેને ગમે તે દવા આપી દે છે. ઘટના એવી છે કે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી અપોલો ફાર્મસીમાં 65 વર્ષના એક વૃદ્ધા દવા લેવા માટે ગયા હતા. હવે અપોલો ફાર્મસીમાં બેઠેલા દવાના વિક્રેતાએ આ વૃદ્ધાને ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલી દવા ન આપી અને કોઈક અલગ જ દવા આપી દીધી. સ્વાભાવિક રીતે વૃદ્ધાને તો એમ જ હોય કે મને ડોક્ટરે લખી આપી છે એ જ પ્રમાણે આ લોકોએ દવા આપી છે, પરંતુ થાય છે એવું કે આ દવા લેવાથી વૃદ્ધાને શારીરિક તકલીફો થવા લાગે છે. તેમના આખા શરીર પર સ્કિન એલર્જી થઈ જાય છે અને આ કોઈ સામાન્ય સ્કિન એલર્જી નહોતી. તેમના આખા શરીર પર ચાઠા પડી ગયા હતા. આખી રાત તેઓ અપાર શારીરિક દર્દના કારણે સૂઈ ન શક્યા અને એવી હાલત થઈ કે ભગવાન દેખાઈ ગયા. પહેલેથી જ આ વૃદ્ધાને બ્લડ પ્રેશરની બીમારી છે. તેઓએ પગનું ઓપરેશન પણ કરાવેલું છે. ખોટી દવા ખાધા પછી આ વૃદ્ધાની હાલત એ હતી કે તેઓ ઊભા પણ રહી શકતા નહોતા. હવે આવી સ્થિતિમાં દવાઓના સહારે જિંદગી જીવતા આ વૃદ્ધાને ખોટી દવા આપી દીધી અને તેમની હાલત ખરાબ થઈ ગઈ. આ ઘોર બેદરકારી છે. તમે કોઈને સારી જિંદગી ન આપી શકો તો કંઈ નહીં, પરંતુ કોઈનો જીવ જતો રહે એવી સ્થિતિ સર્જાય એવા કામો તો ક્યારેય ન કરાય. જ્યારે આ મામલે વૃદ્ધાએ અપોલોના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો ત્યારે ત્યાંથી પણ તેમને કોઈ જ યોગ્ય જવાબ ન મળ્યો. હું ડૉક્ટર ઉમેશ સથવારા આપને આ વિડીયોના માધ્યમથી એક જાણકારી આપવા માંગુ છું. થોડા દિવસ પહેલાં મારા એક મિત્રને, જેઓ અમદાવાદ ખાતે રહે છે, એમને શરદી અને તાવની તકલીફ હતી. એમણે મને પ્રિસ્ક્રિપ્શન લખી આપવા જણાવેલ. એટલે મેં એમને 2 દવા પ્રિસ્ક્રિપ્શન પર લખી આપી અને કહ્યું હતું કે આપ મંગાવીને મને બતાવજો. એમણે કીધું કે હા, બાજુમાં ફાર્મસી એપોલો ફાર્મસી છે, ત્યાંથી હું મંગાવી અને આપને બતાવું છું. પરંતુ એપોલો ફાર્મસીમાંથી એમને અલગ જ પ્રકારની દવા આપવામાં આવી હતી અને જનરિક દવા આપવામાં આવી હતી, જે એમને મેં લેવા માટે ના પાડી હતી. એટલે આવું જો થતું હોય તો મારી દરેક દર્દીને અને લોકોને વિનંતી છે
કે જ્યારે પણ ડૉક્ટર આપને પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો દવા સ્ટોર પરથી લઈ અને એક વખત ડૉક્ટરને જરૂર બતાવી, જેથી ડૉક્ટર ખરેખર જે દવા લખે છે એ જ એમને આપવામાં આવી છે કે બીજી કોઈ દવા છે એમને ધ્યાનમાં રહે, અને ભાળતી દવાઓ અથવા સસ્તી દવાઓ આપી અને દર્દીના સ્વાસ્થ્યને વધારે તકલીફ ના થાય, કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય એનું ધ્યાન રહે, એટલા માટે એ ખૂબ જરૂરી છે. અપોલો ફાર્મસીની ઘોર બેદરકારી સામે આવી છે. એક મહિલા જે દવા લેવા આવી હતી અને તેના ડૉક્ટરના જે દવા લખીને આપે છે જે કાગળમાં, તેના વિરુદ્ધમાં જે દવા આપવામાં આવી તેના કારણે જે આ મહિલા ઊભા છે તેમને આડઅસર થઈ હતી અને તેમની બોડીમાં ખંજવાળને જે અનેક પ્રકારની જે તકલીફો વેઠી હતી. તેમની સાથે વાત કરીશું. મેમ, તમારું નામ શું છે? તમને જે તકલીફો થઈ હતી, અપોલો ફાર્મસીની જે ઘોર બેદરકારી સામે આવી છે, તમે તેમની સાથે વાત કરવા પણ આવ્યા હતા, વિડીયો પણ આપણી જોડે પડ્યો છે, શું કહેશો? એટલે મને આ લોકોએ જે દવા આપી એના લીધે કરીને મને રાત્રે બહુ જ તકલીફ થઈ. હું 64 યર ઓલ્ડ છું અને મારો જીવ ગભરાવા માંડ્યો. દવા જ રોંગ હતી, કેમ કે જે દવા ડૉક્ટરે આપી હતી એ દવા તો નથી, પણ એનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ કે જે પણ હોય એ, અને મને સાચમાં જ તકલીફ થઈ. હું અહીંયા આવીને વાત કરવા આ લોકો સાથે બેઠી તો એ લોકોનો જે મારી પાસે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ છે કે એ લોકોનો જવાબ બહુ જ રૂડ હતો. અહીંયા બીજા એક મેડમ છે જે હેડ ગણાય છે, પણ એ પણ જવાબ આપવા તૈયાર નથી, અને એ લોકોનું ભાષા બી એમાં બી કોઈ પોલાઇટનેસ એ લોકોની ભાષામાં નથી જે હોવી જોઈએ કે બીમાર માણસ આવે કે કોઈ સિનિયર આવે તકલીફ લઈને. તો મારા માટે અને બીજા બધા માટે બી એ જ રિક્વેસ્ટ છે કે જ્યારે બી તમે કોઈ બી એમાં જાઓ તો દવા બરાબર જુઓ અને એ કરો. અને આને હું માલ પ્રેક્ટિસ પણ કહું અને નેગ્લિજન્સ બી કહું મારી ભાષાની અંદર. એટલે ધીસ ઇઝ નોટ રાઇટ. સો આઈ રિક્વેસ્ટ કે લોકો સમજે અને જરાક આ વસ્તુનું ધ્યાન રાખે. આ વૃદ્ધા બીજે દિવસે અપોલો મેડિકલ સ્ટોર પહોંચ્યા અને તેમણે કહ્યું કે મને ખોટી દવા આપી દીધી છે અને એના કારણે મારી આવી ખરાબ હાલત થઈ ગઈ હતી. ત્યારે આ અપોલો ફાર્મસીના ફરજ પરના હાજર કર્મચારીઓને આવડી મોટી ઘટના થયા બાદ પણ કોઈ જ ફેર ન પડતો હોય તેમ આ વૃદ્ધાની વાત પણ સરખી રીતે ન સાંભળવામાં આવી અને તેમને સરખો જવાબ પણ ન આપવામાં આવ્યો. ત્યારે પ્રશ્ન એ થાય કે શું તમારી બેદરકારીથી કોઈનો જીવ જતો રહ્યો હોત તો આની જવાબદારી કોણ લેત? જો દવા આપતા ન આવડતું હોય તો પહેલા આ વિષયનો યોગ્ય અભ્યાસ કરો અને પછી જ દવા આપવા માટે બેસો, બાકી આમ કોઈની જિંદગી બરબાદ ન કરશો. હવે જ્યારે આ વૃદ્ધા અપોલો ફાર્મસીમાં જઈને કહે છે કે મને જેણે દવા આપી હતી તેના ક્વોલિફિકેશન સર્ટિફિકેટ બતાવો, તો પછી સ્ટોરના મેનેજર આ બે અભણ લોકોને ત્યાંથી ગાયબ કરી દે છે અને કહે છે કે અમે તેમને ફરજ પરથી કાઢી મૂક્યા છે. અરે પણ ફરજ પરથી કાઢી મૂકવાથી શું થાય? જે વ્યક્તિને આ વિષયનું નોલેજ જ નથી તેમને તમે નોકરીએ શું કરવા રાખો છો? કે પછી ઓછા પગારે લોકોને રાખવા છે એટલે તેમનું કોઈ જ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ નથી જોતા અને તમારે ઓછો પગાર આપવો પડે અને તમારા પૈસા બચે એટલે તમે ગમે તેને નોકરી પર રાખી લો છો. સવાલો અનેક છે, પરંતુ અપોલો ફાર્મસીના જવાબદાર વ્યક્તિઓ કોઈ જ જવાબ આપવા તૈયાર નથી. મારું નામ પ્રફુલ્લબા રાણા છે અને હું અહીંયા બોપલની અંદર રહું છું, સફલ પરિસર 2માં. અને મને તકલીફ થઈ હતી, ફ્લૂ જેવું હતું, એટલે મેં મારા ફેમિલી ડૉક્ટરને પૂછ્યું તો એમને મને 2 દવા લખી આપી હતી. જે દવા મેં માણસ ત્યાં મોકલી અને મારા કઝનને મોકલીને દવા મંગાવી, અને એમાંથી એક બંને દવા ઓથેન્ટિક એટલે જે ડૉક્ટરે લખી હતી એ તો 2માંથી એક પણ નથી આપી. એક દવા એ લોકોએ જે લખી હતી એની ઓલ્ટરનેટ આપી, અને બીજી જે દવા એમને આપી એ મેં લીધી અને એ લઈને મને થોડુંક બોડી પર રિએક્શન આવ્યું. પછી મેં જ્યારે વાંચી દવા તો એ જે લખી હતી એનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ દવા એ લોકોએ મને આપી હતી, કે જે લખીને આપી હતી ડૉક્ટરે એ તો આપી જ નથી. હું 64 યર ઓલ્ડ છું, એટલે મને આ દવાઓનું એનું એ પર્ટિક્યુલર દવાનું રિએક્શન આવ્યું અને મને થોડું શોલ્ડર પર ને પેલું મધમાખી કરડે એ ટાઈપનું રિએક્શન હતું. પણ એ લોકો બહુ જ રૂડ હતા બોલવામાં, અને એ લોકોએ મીન્સ બિહેવિયર બી એ લોકોનું સારું નહોતું, અને એમને એવું કંઈ લાગ્યું ના કે આ કંઈ બહુ મોટી ભૂલ થઈ છે એ લોકોથી.
હા, એટલે હું એ જ કહું છું બધાને, એ કહેવા માંગુ છું કે તમે લોકો જ્યારે ડૉક્ટર દવા લખી આપે તો તમે દવા લેવા જાઓ તો 100% ભરોસો નહીં કરવાનો, ફરીવાર દવા ચેક કરવાની, યા તો સેમ ડૉક્ટર પાસે જઈને ચેક કરાવો યા કોઈ ભણેલું ગણેલું હોય એની પાસે, કેમ કે આ ટાઈપનું રિએક્શન આવે એ ગરીબ લોકોને બિચારાને ખબર ના પડે ને, ખાસ કરીને નાના છોકરાઓને. એટલે મારું એ રિક્વેસ્ટ છે એ લોકોથી, અને અપોલોને એ લોકોવાળાથી બી છે કે થોડાક રિસ્પોન્સિબલ માણસોને રાખો, બિકોઝ ધીસ ઇઝ નોટ ડન એન્ડ ધીસ શુડ નોટ બી ડન. એન્ડ પર્સનલી માય હોલ ફેમિલી ઇઝ ઇન લો, એટલે ધીસ ઇઝ કાઇન્ડ ઓફ માલ પ્રેક્ટિસ ઓલ્સો એન્ડ નિગ્લિજન્સ ઓલ્સો. અને આ એક સ્લીપની જે દવા છે એ લોકોએ મને આપી વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન, એટલે આ બી માલ પ્રેક્ટિસ જ કહેવાય. અને બિકોઝ માય ચિલ્ડ્રન આર ઇન, મારા સન ઇન લો છે એ KPMGમાં હતા, એટલે એમને બી કીધું કે ધીસ ઇઝ કોલ માલ પ્રેક્ટિસ. અને નાવ માય સન ઇન લો ઇઝ વિથ અમરચંદ, એટલે અમને કે કોર્ટમાં બી આમાં એ કરાય, નોટ ફોર અસ બટ ફોર ધ પીપલ. અમે તો ભણેલા છે, અમે વાંચીએ છીએ, એટલે અમને એટલો પ્રોબ્લેમ ના થાય, પણ બિચારા કામવાળા બધા લઈને જાય ઘરે અને દવા લે, નાના છોકરાને આપે, વડીલોને આપે, તો હાઉ મચ દે મસ્ટ બી સફરિંગ બિકોઝ ઓફ ધીસ. સો આઈ વુડ સિન્સિયરલી રિક્વેસ્ટ કે બંનેવને કે લોકો બી વિચારીને કામ કરે અને આ ફાર્માસ્યુટિકલવાળા બી જરાક આનું ધ્યાન રાખે. અને અમારા સામી જે અપોલો છે એને તો આ તો બહુ જ વધારે પડતી કેરલેસનેસ કરે. હવે જ્યારે આ મામલે પ્રદેશ 24 ગુજરાતીના પત્રકાર અપોલો મેડિકલની બેદરકારીનું કવરેજ કરવા માટે ગયા, ત્યારે મેડિકલ સ્ટોરના વિઝ્યુઅલ લેવા માટે જેવો જ કેમેરો ચાલુ કર્યો ત્યાં જ એક ભાઈ આવ્યા અને કેમેરો ચાલુ ન કરવા માટે દાદાગીરી કરવા લાગ્યા. જ્યારે અમારી ટીમ મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરે છે તો પહેલા તો તેમને કોઈ જ જવાબ નથી આપતું, અને અમારા પત્રકાર જ્યારે મેનેજર ક્યાં છે તેમ પૂછે છે ત્યારે તેમને એમ કહેવામાં આવે છે કે મેનેજર બહાર ગયા છે. પછી ત્યાં એક મેડમ દેખાયા, એટલે પ્રદેશ 24 ગુજરાતીના પત્રકારે તેમને પ્રશ્ન કર્યો કે સાચું બોલો મેડમ, તમે જ મેનેજર છો ને આ એપોલો મેડિકલ સ્ટોરના? જો તમે જ મેનેજર હોય તો પછી જવાબદાર વ્યક્તિ તરીકે આ મામલે તમારી પ્રતિક્રિયા આપો. પરંતુ આ બહેને પણ કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો. બાદમાં ત્યાં ઊભેલા લોકોએ અમારા પત્રકારને કહી દીધું કે અમે દવા આપનારા લોકોને ફરજ પરથી કાઢી મૂક્યા છે અને તેમના રાજીનામા લઈ લીધા છે, પરંતુ તેમના રાજીનામા લીધા હોય તો તેના પણ પુરાવા હોય ને, તેના પણ કોઈ જ પુરાવા આ લોકોએ અમારા પત્રકારને ન બતાવ્યા. પ્રદેશ 24 ગુજરાતીની ટીમ જ્યારે આખી ઘટનાનું અપોલો સ્ટોર ખાતે કવરેજ કરતી હતી ત્યારે તેમની આજુબાજુમાં 2 થી 3 લોકો સતત આંટા મારતા હતા, અને એવી રીતે કે જાણે તેઓ ડરાવવા માંગતા હોય, પરંતુ આ લોકોને ખબર નથી કે અમે નીડર અને નિષ્પક્ષ છીએ અને કોઈના ડરાવવાથી અમે ડરીએ એટલા નબળા નથી. સત્ય માટે અવાજ ઉઠાવવો એ અમારી પ્રાથમિકતા છે અને અમારી ફરજ પણ, અને આ કાર્ય કરતા અમને ક્યારેય કોઈ રોકી ન શકે, પછી ભલે તે ગમે તે હોય. જોવાનું એ રહેશે કે આટલી ગંભીર બેદરકારીની ઘટનામાં દર્દી દ્વારા બેદરકાર અપોલો ફાર્મસી સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. કેમેરામેન ધનેશ આસારિયા સાથે સ્મિત ઉપાધ્યાય, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. તો દવાકાંડ, અમદાવાદના બોપલ વિસ્તારનો આ બનાવ છે. આપણે હર હંમેશા જોયું છે જ્યારે આપણી તબિયત ખરાબ હોય, તબીબ પાસે જઈએ છીએ, તબીબ દવા લખી આપે, ત્યારબાદ આપણે એ દવાના સ્ટોરમાં જઈએ છીએ, પરંતુ આપણે ક્યાંક આપણી પણ એક ત્રુટિ ગણી શકીએ કે ચૂક ગણી શકીએ, આપણે દવા લઈએ છીએ, પરંતુ આ ક્યાંક ચોંકાવનારો કિસ્સો આપના માટે પણ છે અને આંખ ઉઘાડનારો આ બનાવ કહી શકાય કે ફરીવાર કદાચ તમે પણ ધ્યાન રાખજો, આ ઘટના કદાચ તમારી સાથે પણ બની શકે છે, એટલા માટે અમે ચેતવી રહ્યા છે આપને પણ. આ જ બનાવ મુદ્દે આપણે ચર્ચા કરીશું પ્રફુલ્લાબાબેન, જેમની સાથે આ ઘટના બની છે, તેઓ પણ આપણી સાથે લાઈવ જોડાયા છે, અને પ્રદેશ 24 ન્યૂઝના જે રિપોર્ટર છે સ્મિત ઉપાધ્યાય, તે પણ આપણી સાથે છે. બંને સાથે વાતચીત કરીશું, બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રફુલ્લાબાજી, આ જે
બનાવ બન્યો, ક્યારે બનાવ બન્યો છે, આપને જાણ કઈ રીતે થઈ કે આ દવા છે મેડિકલ દવા એ ખોટી અપાઈ ગઈ છે, આપને જાણ કઈ રીતે થઈ, રિએક્શન આવ્યા બાદ તબીબે શું દવા લખી આપી હતી, જણાવશો પહેલેથી? હાજી હાજી, એટલે એકચ્યુઅલી મને મારા જે ફેમિલી ડૉક્ટર છે એમને મને દવા લખી આપી. તો મેં સામીથી જે દવા મંગાવી તો મેં પણ ચેક કર્યા વગર જ એકચ્યુઅલી લઈ લીધી પહેલી ગોળી તો, બિકોઝ આઈ વોઝ નોટ ફિલિંગ વેલ. એટલે આઈ થોટ કે એટલે એમાં કંઈ બહુ વિચારવાનું હોય ના, પણ પછી એ મેં રાત્રે લીધી એટલે મને બહુ જ તકલીફ થવા માંડી, વિચ વોઝ અનયુઝ્યુઅલ. એટલે મને ચક્કર આવવા માંડ્યા, થોડીક ઉલટી થઈ અને બાથરૂમમાં વારે વારે જવાનું બહુ જ ડિફિકલ્ટ થઈ ગયું મારા માટે. અને બીજી બી બધી જાતનું સ્ટમકની અંદર પ્રોબ્લેમ થયા. પહેલાં તો દવાનો તો વિચાર પણ મનમાં નહોતો આવ્યો, બિકોઝ આઈ થોટ કે મારાથી કંઈ ખવાઈ ગયું છે કે કંઈ ખાવાથી એ થયું. પછી શરીરમાં ચડ આવવા માંડી, અહીંયા આવું બધું પેલી એ કરડે ને આપણને મધમાખી, તો કેવું થાય એ ટાઈપની કંઈક ફિલિંગ આવવા માંડી. એટલે આઈ થોટ કે સિરિયસલી રોંગ, કેમ કે કંઈક ખાઈ લીધું હોય આપણે તો ખાલી સ્ટમક પ્રોબ્લેમ થાય કે ઉલટી થાય, પણ આ ટાઈપનું રિવર્કેશન ઘરમાં નોર્મલ ફૂડમાં ના થાય. એટલે ધેન આટલું બધું થયું એ પછી આઈ ચેક્ડ ધ મેડિસિન એન્ડ ધેન આઈ રિયલાઇઝ દેટ મેડિસિન ઇઝ નોટ ધ સેમ. એટલે જે દવા હોવી જોઈએ એ છે જ નહીં. એટલે આઈ વોઝ શોક્ડ કે આવી રીતથી કેવી રીતથી થાય એમ. એટલે એ રાતનું તો ઘણું બધું સફરિંગ થયું. એ પછી હું સવારે પર્સનલી જ ત્યાં ગઈ તો ત્યાં સુરભીબેન કરીને હતા. એટલે મારી તો એમ તબિયત સારી હતી જ નહીં કે હું એમને વધારે કરી શકું. ઓનલી થિંગ આઈ વોન્ટેડ ટુ નો ઇઝ કે ઇઝ ધીસ મિસ્ટેક એન્ડ ઓલ. એટલે શી વોઝ એક્સ્ટ્રીમલી રૂડ. અને એનો આપને જાણ કરી, આપણે તબીબનો સંપર્ક કર્યો ત્યારબાદ આપને જાણ થઈ કે દવા છે તે ખોટી છે, કોઈ બીજી કંપનીની આ દવા છે તે આવી ગઈ છે, આપને જાણ એ કઈ રીતે થઈ? અને મેડિકલ સ્ટોર ઉપર આપ જે જણાવી રહ્યા છો પહોંચ્યા આ રજૂઆત કરવા કે આ ખોટી દવા છે, કે આપને જાણ થઈ તો પ્રથમ રિએક્શન શું આવ્યું? મેડિકલ સ્ટોર તરફથી શું કહેવામાં આવ્યું આપને? જી હા, એટલે પછી મારા ડૉક્ટરે જ મને કીધું કે ધીસ ઇઝ એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ વોટ આઈ હેવ ગિવન યુ. એટલે પછી હું ગઈ તો 7 o'clock થોડું ડિફિકલ્ટ હતું ચાલીને જવું, મારી પાસે કોઈ સ્ટાફ હતો નહીં, હું એકલી રહું છું અહીંયા અને આઈ એમ 64 years old. એટલે ધીમે રહીને પછી હું સામે ચાલીને ગઈ. એટલે ત્યાં મેં પેલા લેડીને પૂછ્યું તો એને ફર્સ્ટ ઓફ ઓલ તો એ મારા પર ગુસ્સે થઈ અને મને ઓલરેડી ચક્કર આવતા હતા અને એની ઉપરથી એને કંઈ એવું લાગતું જ નહોતું કે આ કોઈ બહુ મોટી ભૂલ છે કે કોઈ વડીલને અમે એ કરી દીધું છે, એવું હતું જ નહીં. એ વિડીયો મેં કરેલો છે ને એ હું શેર કરી શકું એમ. એ એમની બેદરકારી હતી, લાપરવાહી, જે પણ કોઈ વ્યક્તિ હોય જેની પાસેથી એ સ્ટોર ઉપર તે સમયે હાજર હતો, આપે જે દવા ખરીદી તે સમયે, આપ જ્યારે પાછા જાવ છો આ રજૂઆત લઈને કે આ ભૂલ થઈ છે, આ ચૂક થઈ ગઈ છે તમારાથી, તો એ ભૂલ સ્વીકારી હતી તેમણે કે બચાવવાનો પ્રયાસ કર્યો હતો? નથી. આપને શું કહેવામાં આવ્યું? એમને ભૂલ જેવું કંઈ લાગ્યું જ ના ને. ઇટ વોઝ એકદમ જ રૂડ કે હા, એટલે એમ કે ભૂલ થઈ ગઈ છે, તમે દવા અમના પૈસા પાછા આપી દઈએ ને બીજી દવા તમને આપી દઈએ એમ. કે ઇટ ઇઝ લાઈક બહુ જ પેલી નાની વસ્તુ ના, આપણે એક બહુ જ સિમ્પલ એક એવું કોઈ એ નહોતું. એટલે મેં એમને કીધું કે આ મેડિકલ નેગ્લિજન્સ કહેવાય, કારણ કે થોડું ઘણું મને બી નોલેજ છે. એટલે મેં કીધું કે ધીસ ઇઝ અ મેડિકલ નેગ્લિજન્સ. એટલે એ લોકોને આઈ ડોન્ટ નો વેધર ધે ન્યૂ ધ વર્ડ નેગ્લિજન્સ ઓર માલ પ્રેક્ટિસ. એટલે દે વર વેરી રૂડ. અને પછી હું એ લોકોની રૂડનેસ હદથી વધારે સહન ના કરી શકી. થોડો વિડીયો લીધો જેની અંદર એને કીધું બી કે બંધ કરી દો, અને કન્ટિન્યુઅસ એને 8-10 લોકોને ફોન કર્યા. ને પછી ફાઇનલી આઈ કેમ હોમ ઓનલી બિકોઝ આની અંદર મારાથી કંઈ કરાય એવું હતું જ નહીં. આપણી પાસે અને ઇટ વોઝ 7 o'clock in the morning. જી શું આપ આ મામલે આગળ શું રજૂઆત કરશો? આ મામલે પહેલા તો આપના ધ્યાને આવ્યું, ત્યારબાદ કોઈ હેલ્પલાઇન નંબર છે ત્યાં રજૂઆત કર્યો, ત્યાં કંઈ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો કે પહેલા ક્યાંક કોઈ મદદ મળે? હાજી,
હાજી મેં પછી ઘરે આવીને મેં હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો એ લોકોએ ને ધે પુટ મી ઓન ટુ ધ લેડી. હાજી તો મેં હેલ્પલાઇનમાં ફોન કર્યો ને એ લોકોએ મને કીધું કે અમે તમને ગુજરાતના સો એન્ડ સો ઇન્ચાર્જને આપીએ છીએ અને એ લેડીએ મને કીધું કે તમે ચિંતા ના કરશો ને તમને મેડિસિન થોડીક કાઇન્ડ ઓફ ફ્રી આપીશું. પણ હું જે ફેમિલીથી છું મને ફ્રી મેડિસિનની એકચ્યુઅલી જરૂરત નથી, પણ મારી એમને એ બેનને ત્યારે પણ રિક્વેસ્ટ હતી અને અત્યારે પણ એ જ રિક્વેસ્ટ છે અને આપ લોકો જે છો એ બી લોકો સુધી પહોંચી શકો તો કે આ ક્વેશ્ચન મારા માટે કરતાં મારા ગરીબ લોકો અને બીજી મારી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે કે મારા મધર તો એજ્યુકેટેડ છે પણ એમને તમે દવા આપો તો એ વાંચ્યા વગર ખોલીને લે છે અને ઘણા 80-90% લોકો આપણા દેશની અંદર આ કરે જ છે કે બહુ વાંચતા નથી. તો જે લોકો એ કરે છે એ લોકોને કેટલી તકલીફ થાય એનો આ લોકોને અંદાજો જ નથી. ધે ડોન્ટ કેર, ધે આર નોટ બોધર્ડ અબાઉટ ઇટ. એટલે મારો સૌથી પહેલાં એ જ રિક્વેસ્ટ હતી ને આજે આપ લોકો થ્રુ યુ આઈ એમ ટ્રાઇંગ ટુ આસ્ક ધ સેમ થિંગ કે બધા જ લોકો જે સાંભળશે એમને એક કે પહેલાં તો પ્લીઝ તમે વાંચો અને ધેન યુ ડુ ધીસ. બીજો મારો એક બીજી એવી રિક્વેસ્ટ છે કે મને એ ચિંતા થાય કે જે ગરીબ લોકો છે જે જઈને ત્યાંથી દવા લઈને જાય તો એ લોકો મારી પાસે તો ઇમિડિયેટ મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ હોય કે ₹1,00,000 ખર્ચવો હોય તો વાંધો ના આવે, પણ એ લોકો તો ખબર બી એમને ના પડે કે એ લોકો રોંગ મેડિસિન લઈ લીધી છે. સો મારી મેઇન કન્સર્ન એ છે કે એ લોકોને નાના છોકરાને તમે દવા આપી દીધી હોય, નાના છોકરાઓને શું તકલીફ થાય. જી જી મેડમ આપ જણાવી રહ્યા છો હેલ્પલાઇન નંબર ઉપર પણ વાત કરવામાં આવી, કોઈ એવો જવાબ ન મળ્યો. પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે આ લાપરવાહી છે, આ બેજવાબદારી કહી શકાય. પરંતુ હવે આગામી પગલું આપનું શું હશે? ડ્રગ વિભાગમાં શું આપ ફરિયાદ કરશો? ગ્રાહક સુરક્ષામાં શું આપ ફરિયાદ કરવાના છો આ મામલે ડ્રગ વિભાગમાં? જી આઈ એમ ટોકિંગ ટુ માય લોયર્સ અને મારો ફેમિલી મેમ્બર લોયર્સ છે એટલે આઈ વિલ ટેક સ્ટેપ્સ. અને મેડિકલ નેગ્લિજન્સ હિન્દુસ્તાનમાં લોકોને મેડિકલ નેગ્લિજન્સ બારામાં ખબર નથી તો એ બી એ લોકોને ખબર પડે અને આઈ એમ નોટ વેરી શ્યોર બટ 1 પોઈન્ટ હાઈકોર્ટમાં પણ રીટ ફાઇલ થઈ શકે. જો થઈ શકે તો આઈ વિલ બી વેરી હેપી ટુ ડુ ઇટ, નહીં તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પણ કરવાનું મારું ઇન્ટેન્શન છે. એટલે આખા દેશને અને દેશ કરતાં મારો જે એરિયા છે ને મારી સાથે જે લોકો કામ કરે છે એ લોકોને આ તકલીફ ના થાય. માય મેઇન કન્સર્ન ઇઝ દેટ. આપણી સાથે રિપોર્ટર સ્મિત ઉપાધ્યાય છે. આ સમગ્ર જે અહેવાલ છે તેને કવર કર્યો હતો, આ સમગ્ર ઘટનાને કવર કરી જોઈ સ્મિતે ખૂબ જ નજીકથી. સ્મિત, આપને આ બનાવની જાણ કઈ રીતે પહેલા તો થાય છે અને ત્યારબાદ આ સ્ટોર ઉપર પહોંચવામાં આવે છે, પ્રશ્ન કરવામાં આવે છે, આ બેદરકારીને લઈને પ્રશ્ન કર્યો, શું જવાબ મળે છે? શું આ સમગ્ર ઘટનાક્રમ રહ્યો? જી કુંજ, આજ અમે જે ઘટના ઉપર પહોંચ્યા, અમને સૌ પ્રથમ અમે ડ્યુટી કરતા હતા, અમે ડ્યુટી પર હતા અને અમને એક ફોન કોલ આવે છે કે આ જે સાઉથ બોપલ જે અપોલો સ્ટોર છે ત્યાં આવી એક ઘોર બેદરકારી સામે આવી છે. અમે ત્યાં પહોંચ્યા, ત્યારબાદ અમે આ જે ઘટનાનું આખું નિરીક્ષણ કર્યું, ત્યારબાદ અમે ઘટનાના જે મેનેજર હતા, જે હેડ હતા, તેમને અમે અંદર જઈને પૂછ્યું તો કોઈએ જવાબ આપવાનું આમ યોગ્ય ના લાગ્યું. પરંતુ મહિલા જે ચાલી પણ નહોતા શકતા જે છે તેમને મેં કીધું કે ખુરશી આપો, તમે ચેર આપો, આ મહિલા અહીંયા ઊભા છે, એમને પગે વાગેલું છે. તો ત્યારબાદ તેમને ચેર આપી છે. જે હેડ હતા તે અંદર હતા, મેં એમને પૂછ્યું કે તમે અહીંયાના હેડ છો અપોલો સ્ટોરના? તો એમણે મને ના પાડી, ખોટું બોલ્યા. ત્યારબાદ તે બહાર નીકળી ગયા અને ઓન ધ સ્પોટ 10 થી 12 કોલ લગાવી દીધા કે કોઈ અન્ય એમના મોટા સાહેબ હશે. મેં એમની જોડે જવાબ સતત માંગ્યા કે તમે હેડ છો તો સાચું કહી દો, જે પણ હોય અમને હકીકત કહી દો. પરંતુ તેમને જવાબ આપવું યોગ્ય જ ના લાગ્યું અને 10 થી 12 જે તેમના મોટા સાહેબ કોઈ હતા તેમને ફોન પર ફોન કરે જ જતા હતા, અમને કોઈ યોગ્ય જવાબ ના આપ્યો. ત્યારબાદ અમે એમને એ પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ તમે આ જે દવાઓ આપો છો તો અમારી જોડે પ્રૂફ છે કે જે તમે દવા આપી છે તે ડૉક્ટરના જે લખાણ છે તેના તો વિરુદ્ધ જ છે. તો પણ તેમની જોડે કોઈ જવાબ નહોતો. ત્યારબાદ જે 2 લોકો હતા, જે મેડમ જે છે તેમને દવા આપી, જે મહિલા છે
જે અત્યારે તેમને પગે પણ ચાલી નહોતું શકાતું, તે છતાં તે પેલા મેડમની આગળ પાછળ જાય છે, જવાબ માંગે છે. વિચારો કે મેડમ જે ચાલી નથી શકતા, જે પીડિત છે, જે ચાલી નથી શકતા, અને તે આજુબાજુ પેલા મેડમની પાછળ જે હેડ છે તેમની આગળ પાછળ ચાલે છે કે મને જવાબ આપો, મને કંઈક થઈ ગયું હોત તો આનું જવાબદાર કોણ હોત? જી પ્રફુલ્લબા, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આપણી જે સિસ્ટમ છે, આપે ખૂબ નજીકથી આ ઘટના, આ બેદરકારી અને આ લાપરવાહી આપે જોઈ, પરંતુ શું આપને લાગે છે જે પ્રકારની ચેન ચાલી રહી છે, જે પ્રકારના સ્ટોર ઉપર જે વ્યક્તિ નોકરી કરતા હોય છે એ જવાબ આપવા માટે બંધાયેલા નથી, માત્ર ક્યાંક એ લાપરવાહી, બેદરકારી જ્યારે થતી થાય છે, વાત દબાવવા પૂરતી આવી જાય છે, લોકોના સ્વાસ્થ્યની જાણે કોઈ ચિંતા ન હોય? શું કોઈ પણ પ્રકારનું એવું દબાણ આવ્યું આપને એવું લાગે છે? જી બિલકુલ બિલકુલ. એ લોકો પોતાની જાતને ક્વોલિફાઈડ ડૉક્ટર માને છે ને અમે જે પેશન્ટ છે ને, મને તો એકચ્યુઅલી નીમાં પ્રોબ્લેમ છે જ, એટલે બહુ ડિફિકલ્ટથી હું ત્યાં ચાલીને બી ગઈ હતી ત્યાં સુધી, અને એના મારા એક્સરેઝ બી છે, જો કોઈને જોઈએ તો આઈ કેન શો દેટ. અને મારે ખાસ એ કહેવું છે કે માલ પ્રેક્ટિસનું બીજું રીઝન એ છે કે આ જે દવા છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ શો ઇટ હિયર, પણ આ દવાનું નામ છે ઝેપીઝ 025. It is a sleeping tablet. જે 30 ટેબ્લેટ છે, તો એ લોકોએ મને વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન આપી છે, વિચ નાવ આઈ નો there is a માલ પ્રેક્ટિસ. પ્રિસ્ક્રિપ્શન તો મારી પાસે પડ્યું હતું, પણ ત્યાં મોકલવાનું હું ભૂલી ગઈ હતી, પણ એ લોકોએ જે આપી એ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન આપી હતી. સો it is I think according to law it is a total malpractice. How they gave it and why they gave it, I do not understand. અને જી, તો આ એક પોઈન્ટ છે જે સર આપ એ કરી શકો ને, અમે કોર્ટમાં પણ આ સબ્જેક્ટ આના પર લઈશું. સ્મિત, આ ઘટનાને ખૂબ જ નજીકથી જોઈ, ક્યાંક પ્રફુલ્લબા પણ જણાવી રહ્યા છે, જે જવાબ આપવામાં આવ્યા ઉડાઉ જવાબ આ કહી શકાય, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, માત્ર જાણે કે આ પરવાનો મળી ગયો હોય, ભલે બેદરકારી કરો, લાપરવાહી થાય, આપણું કોઈ કશું બગાડી લેવાનું નથી. શું આપને પણ કોઈ પણ પ્રકારનું એવું દબાણ કરવામાં આવ્યું આ ઘટનાને, આ ન્યૂઝ કવર કરી રહ્યા હતા તે દરમિયાન? જી, અમે જ્યારે ત્યાં ગેટની બહાર હજુ આપણા કેમેરામેન જે છે હજુ કેમેરો જ ચાલુ કરે છે, ત્યાં જ 2-3 લોકો આવી જાય છે, કેમેરો બંધ કરાવવાનો પ્રયાસ કરે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો. એમણે જવાબ આપ્યો કે અમે મીડિયામાંથી છે, પ્રદેશ 24 ગુજરાતી મીડિયા હાઉસ છે, તે અમે એને આઈડી કાર્ડ બતાવ્યું, ત્યારબાદ તેઓએ અમે અંદર તો જવા દીધા, પરંતુ તે સતત જે 2-3 લોકો હતા તે અમારી આજુબાજુમાં, જ્યારે કે અમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય, અમને વારંવાર કહે કે કેમેરો બંધ કરી દો, અમારી આજુબાજુમાં જ ફરીને એવા 7-8 લોકોને બીજાને ફોન કરે કે તમે આવી જાઓ અહીંયા. એટલે શું અમને ડરાવવાનો પ્રયત્ન કરતા હતા. અમે વારંવાર નીડર થઈને જે પેલા હેડ હતા તેમને વારંવાર પ્રશ્નો પૂછતા હતા કે મેડમ તમે જવાબદારી કોણ લેશે? આ મહિલા જે છે ચાલી નથી શકતી, તેને અલગ જ દવા આપી દેવામાં આવી છે, તે આખી રાત હેરાન થઈ છે, તેનું જવાબદાર કોણ? જે પેલા જે બંને જે લોકો હતા, જે એમ્પ્લોય હતા, કે ખરેખર એમ્પ્લોય છે કે ઓછા પગારમાં રાખેલા છે, ઘણા બધા પ્રશ્નો એવા ઊભા થાય છે. તેમની પાસેથી જે પીડિત છે, જે પ્રફુલ્લાબેન છે, તેમને ક્વોલિફિકેશન માગવામાં આવ્યું, તેમની પાસેથી આ બે જે લોકો હતા, આ મેડમ જે કહે છે કે જે આ હેડ હતા, તેમણે એમ કહ્યું કે આ બંને જણાને અમે ફરજ મોકૂફ કરી દીધા છે, તેમને અહીંયાથી કાઢી મૂક્યા છે. તો ત્યાં કાઢી મૂક્યા હોય તો તેના પણ પુરાવા તો હશે. અમે તેમની પાસે પુરાવા માંગ્યા કે તમારી જોડે પુરાવા હોય. અડધો કલાક પહેલા એ એમ કહેતા હતા કે અમે તેમને કાઢી મૂક્યા છે, તો અમે તેમની પાસે પુરાવા માંગ્યા કે તમે જો એ બંનેને કાઢી મૂક્યા હોય તો અમને પુરાવા આપી દો. હજુ 24 કલાક કે 25 કલાક જેવું થયું, હજી સુધી એમણે કીધું કે અમે તમને પુરાવા મોકલી દઈશું. મેં કીધું કશો વાંધો નહીં, ચલો. અમારી ટીમ ત્યાંથી નીકળી, પરંતુ હજુ સુધી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. તે બંનેને 2 દિવસથી કે જે 24-25 કલાક થયા, ત્યારબાદ તેઓનો સ્ટોર પર જોવા પણ નથી મળ્યા. તે લોકોને ક્યાં ગાયબ કરી દીધા છે, ક્યાં સંતાડી દીધા છે, તો જો પ્રશ્ન ઊભો થાય છે એવો. જી જી, અંતમાં મેડમ આપને પ્રશ્ન કરવા માંગુ છું, શું આશા રાખો છો આપ આ કાર્યવાહીને લઈને? આપે જણાવ્યું લીગલ કાર્યવાહી કરશો, પરંતુ શું ખરેખર આપને લાગે છે આ પ્રકારના એકમો હોય, આ પ્રકારના સ્ટોર હોય જ્યાં સર્ટિફાઈડ કદાચ વ્યક્તિ છે કે નહીં, તેના ઉપર પણ આપણે પ્રશ્ન છે, આવા એકમો ઉપર દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ?
સર જો આ વિડીયો ઝેન ઝી જે યંગર જનરેશન છે એમના સુધી જો આ પહોંચે વાત અને એ લોકો જો ઘર ઘર સુધી પહોંચાડે તો સર આઈ રિયલી વોન્ટ કે ગામના એક માણસ સુધી આ મેસેજ જાય। મેં જે તકલીફ ઉઠાવી છે એવી તકલીફ કોઈ પણ મહિલા કે કોઈ પણ બુઝુર્ગને ના ઉઠાવવી પડે। આપને ખબર છે કે બાથરૂમની અંદર ચક્કર આવે અને હું પડી ગઈ હોઉં, હું એકલી રહું છું, આવી કોઈ તકલીફ એક તો વડીલોને ના આવે। અને સર હું મારી બીજી રિક્વેસ્ટ કે નાના છોકરાઓને જે ગામડાના લોકો દવા આપે છે એટલે મારી રિક્વેસ્ટ આપની ચેનલને એવી છે કે પ્લીઝ ઝેન ઝી યંગર જનરેશન સુધી આ વાત પહોંચાડો। એ લોકો સુધી પહોંચશે તો રસ્તો નીકળશે, પણ જો વડીલો આની અંદર ડીલ અને સોદાબાજી કરશે તો આની અંદર કંઈ લાંબુ નહીં થાય। બટ આઈ એમ અ રાજપૂત એન્ડ આઈ વિલ ફાઇટ ફોર ધ પીપલ એન્ડ ફોર માય સેલ્ફ ઓલ્સો। ચોક્કસથી સમયનો અભાવ છે। પ્રફુલ્લાબા અને સ્મિત આ બંને જે જણાવ્યું આજે ઘટના અને બેજવાબદારી વિશે વાત કરી, અંતમાં આ મામલે કહેવું એટલું છે કે આ મેડિકલના આ બાહુબલીઓ છે તેમને જાણે કે પરવાનો મળી ગયો છે। ભલે ભૂલ કરે, કોઈ એવી બેદરકારી કરે, લાપરવાહી થઈ જાય, તેમનું કોઈ કશું બગાડી લેવાનું નથી, પરંતુ અમારો પ્રયાસ તો એ રહેશે કે જ્યારે જ્યારે આ પ્રકારની કોઈ ભૂલ થાય, ત્રુટિ થાય, ચૂક થઈ જાય છે તેનું પરિણામ કોઈ સામાન્ય વ્યક્તિ ન ભોગવે। સામાન્ય વ્યક્તિ ક્યાંક પીડિત થાય છે તો તેનો અવાજ પણ એ જવાબદાર તંત્ર સુધી પહોંચે, અધિકારીઓ સુધી પહોંચે અને આવા એકમો હોય, બે જવાબદાર એકમો સામે દાખલારૂપ કાર્યવાહી થાય। અત્યારે બસ આટલું। આપ જોતા રહો પ્રદેશ 24 ન્યૂઝ। નમસ્કાર।